મોરબી એલસીબી દ્વારા ઝડપી પાડેલ લૂંટારૂ ટોળકીને તેઓ કઈ રીતે લૂંટ કરતા હતા તે માટે ઘટના સ્થળે લઈ જઈને લૂંટનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। ત્યારે મોરબી એલસીબીની ટીમ દ્વારા આજે 3 આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી હતી અને આ આરોપીઓએ 42 જેટલી લૂંટ કરી હોવાની કબૂલાત આપી હતી। જેમાં આરોપીઓના નામ જોવા જઈએ તો અસગર રમજાનભાઈ મોવર, સમીર સુભાનભાઈ મોવર, હનીફ અબ્બાસભાઈ ભટ્ટી આ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ત્યારે અન્ય એક આરોપી છે અવેશ સુભાનભાઈ મોવર, તેનું પણ આમાં નામ ખુલ્યું હતું। જ્યારે જે આ આરોપી છે અવેશ મોવર તે હાલ જેલમાં બંધ હોય તેનો પણ ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવવા માટે કવાયત તેજ કરવામાં આવી છે। ત્યારે હાલ જે ઝડપાયેલા 3 આરોપીઓ છે તે રિમાન્ડ પર હતા અને મોરબી એલસીબી ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને જ્યારે શરૂઆતમાં ઝડપાયા ત્યારે 5 મોબાઈલ રિકવર કરવામાં આવ્યા હતા। ત્યારે તપાસ દરમિયાન વધુ 6 મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે। આરોપીઓ જે એકલા શ્રમિકો હોય, જે નીકળતા હોય, મોરબી પંથકના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફરતા હોય તે શ્રમિકોને નિશાન બનાવતા હતા અને તેમની પાસેથી મોબાઈલ અને રોકડની લૂંટ આચરતા હતા। છરી બતાવીને તેઓ આ લૂંટ આચરતા હતા। તેમજ જો કોઈ શ્રમિક પ્રતિકાર કરે તો તેને હત્યા કરવા સુધીની પણ આ તૈયારીઓ રાખતા હતા। ત્યારે મોરબી એલસીબી ટીમ દ્વારા જે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, જે આપ મોરબી મિરર પર વિડીયોમાં જોઈ રહ્યા છો કે કઈ રીતે તેઓ લૂંટ કરતા હતા, તે મામલે આખી જે ઘટના છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને હાલ આરોપીઓ રિમાન્ડ પર છે અને આવતીકાલે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવશે। ત્યારે અન્ય આરોપી છે અવેશ મોવર, તેની પણ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવવા માટે મોરબી એલસીબી ટીમ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે।